જી નમસ્કાર. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરમાં ટૂંક સમયમાં ભરતી જાહેર થશે, નોટિફિકેશન આવી જશે. તો મિત્રો, જે સમય મળ્યો છે, સમયનો સદુપયોગ કરો. મિત્રો, જો તમે સમયને સાચવશો તો ચોક્કસ સમય તમને સાચવશે. જે સમય મળ્યો છે, અગાઉ જ્યારે પણ જીએસઆરટીસી હેલ્પર ભરતી 2024 આવી હતી, એ વખતે પણ હું વારંવાર કહેતો હતો કે મિત્રો, જે સમય મળ્યો છે એનો સદુપયોગ કરી લો. એ સમયને જો તમે સારો ઉપયોગ કરશો તો આવનારું ભવિષ્ય તમારું સારું રહેશે. તો ઘણા મિત્રોએ એનો સદુપયોગ કર્યો અને આજે નોકરી કરી રહ્યા છે હેલ્પરમાં, પછી બીજી અલગ ઘણી પરીક્ષાઓમાં. તો દરેક મિત્રને વિનંતી છે કે પરીક્ષા ક્યારે આવશે, નોટિફિકેશન ક્યારે આવશે, એ મિત્રો સાઈડમાં મૂકી દો. અત્યારે આપણે ફક્ત ને ફક્ત તૈયારીમાં ધ્યાન આપો. કારણ કે હવે જાહેર કરી દીધું છે કે ટૂંક સમયમાં ભરતી આવશે. એટલે ભલે ગમે ત્યારે આવે, 2 મહિના લાગે કે 4 મહિના, ગમે ત્યારે ભરતી જાહેર થઈ જશે. તો એ પ્રમાણે જે સમય મળ્યો છે એ સમયનો સદુપયોગ કરો અને પોતાનું સારું ભવિષ્ય બનાવો. મિત્રો, એક વખત જો તમે સરકારી નોકરીમાં લાગી જશો તો તમને ભવિષ્યમાં ઘણો ફાયદો થશે. 8મો પગાર પંચ લાગુ પડશે તો તમારો પગાર પણ ઘણો એવો વધી જશે. એક વખત નોકરી મેળવ્યા પછી તમારે બીજી તૈયારી કરવી હોય તો પણ થઈ શકે. એનું કારણ છે કે એક વખત તમે પગાર મતલબ કે કમાતા થઈ જાઓ તો તમને થોડો સપોર્ટ પણ મળે. તો દરેકને વિનંતી છે કે જે સમય મળ્યો છે, કારણ કે આપણે આઈટીઆઈ પાસ છીએ તો આઈટીઆઈ એક કારીગર તરીકે ઓળખાય છે. ઘણા મિત્રો કહે છે કે હેલ્પર કામ થોડું હાર્ડ હોય છે. આમ ભઈલા, જેને નોકરી નથી મળી એને પૂછજો. કેમ કે આ એવા લોકોને કે જેમને નોકરી કરવી જ નથી અથવા તો મફતમાં મળી, કહેવાનો મતલબ કે થોડી મહેનત કરીને મળી ગઈ છે, એમને એમ છે કે આમાં મહેનત વધારે. કોઈ પણ જગ્યાએ જશો મિત્રો, મહેનત તો કરવી જ પડશે. કોઈ બેઠા બેઠા તમને સારા તમારો ચહેરો જોઈને કોઈ પૈસા તમને નહીં આપે. XYZ તમે કોઈ પણ જગ્યાએ જશો, પોલીસમાં જશો, તલાટીમાં જશો કે શિક્ષકમાં જશો, કોઈ પણ તમે જગ્યાએ જશો તમારે મહેનત કરવી પડશે. મહેનત વગર ક્યાંય નથી. પ્રાઇવેટમાં તમે જશો નોકરી કરવા તો તમારે 8 કલાકના 12 કલાક કરાવશે, મતલબ કે એટલું કામ તમારી પાસે લેશે. તો એ પ્રમાણે જો સમય મળ્યો છે, સમયનો સદુપયોગ કરી અને બહેતર ભવિષ્ય તમે બનાવી શકો. તો ચાલો મિત્રો, જે આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી ટેકનિકલ MCQ, હવે આપણે સિરીઝ ચાલુ કરી છે ટેકનિકલ MCQ સિરીઝ, ટેકનિકલ ટાર્ગેટ સિરીઝ, બરાબર. તો જે ટેકનિકલ પ્રશ્નો છે કઈ ટાઈપના પૂછાશે, તો એ ટાર્ગેટ સિરીઝ આપણે શરૂ કરી છે. તો એમાં જે છે એનું પ્લેલિસ્ટ બનાવી લઈશું અને એ પ્રમાણે આપણે ડેલી વાઇઝ વિડીયો બનાવતા રહીશું. તો તમને ચોક્કસ ફાયદો થશે અને 100% અમારી સાથે જોડાઈ જશો તો તમને 100% સફળતા મળશે ને મળશે. કારણ કે અગાઉ પણ 2024ની ભરતીમાં પણ જાહેરમાં કહ્યું હતું કે ભાઈ તમે અમારી સાથે જોડાઈ જાઓ અને નોકરી મેળવી લેશો એવી ગેરંટી આપી હતી જો સારી તૈયારી કરશો તો. કારણ કે આપણે મટીરિયલ જ એવું બનાવીએ છીએ. અમારા જે આઈટીઆઈમાં અમે જે નોકરી કરી છે, મેં આઈટીઆઈમાં 8-10 વર્ષનો અનુભવ, તો એ અનુભવના આધારે હું જે છે પ્રશ્નપત્રો કે બીજા જે મટીરિયલ બનાવું છું તો એ તમને ચોક્કસ ઉપયોગી સાબિત થશે. તો વધુમાં વધુ વિડીયો શેર કરો અને લાઈક કરો, જેથી કરીને અમને પણ મોટિવેશન મળે. અમને એમ થાય કે ના, વિદ્યાર્થીઓ અમને મતલબ કે જે વિડીયો બનાવીએ છીએ તો એ પસંદ આવે છે, અથવા તો એમ થાય કે હેલ્પરની તૈયારી છોકરાઓ કરી રહ્યા છે તો અમને પણ એક મોટિવેશન મળે. તો એ પ્રમાણે વધુમાં વધુ વિડીયો લાઈક કરો અને શેર કરો અને બીજા મિત્રોને પણ મોકલો, જેથી કરીને એમને પણ ફાયદો થાય. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. મલ્ટિપલ ચોઇસ MCQ જે ટેકનિકલ ટાર્ગેટ સિરીઝ આપણે ચાલુ કરી છે. આ પ્રશ્ન એવા છે, એમાં ટેકનિકલના તમામે તમામ કઈ જે પ્રશ્નોનો સમાવેશ થઈ જશે. વાહકમાં વીજ પ્રવાહ અને વહનને મદદ કરનાર ગુણને શું કહે અથવા તો કહેવાય છે? જે વાહકમાં વીજ પ્રવાહના જે વહન છે એને મદદ કરનાર ગુણને શું કહેવાય છે? કંડક્ટન્સ, રેઝિસ્ટન્સ, ઇન્ડક્શન, રિલક્ટન્સ. તો જે વાહકમાં વીજ પ્રવાહના વહનને જે મદદ કરે છે તો એ જે ગુણ છે એને કંડક્ટન્સ કહે છે. રેઝિસ્ટન્સ એને અવરોધ કરે, બરાબર.
ઇલેક્ટ્રિક સોલ્ડરિંગ આયર્ન વિદ્યુત પ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે? જે ઇલેક્ટ્રિક સોલ્ડરિંગ આયર્ન વિદ્યુત પ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે? શારીરિક અસર, ચુંબકીય, ઉષ્મીય કે પ્રકાશીય? તો તેનો સાચો જવાબ ઉષ્મીય અસર. ઓહમના નિયમનો ઉપયોગ નીચે પૈકી શેના પર કરી શકાતો નથી? આવા પ્રશ્નો પૂછાય છે વારે વારે પરીક્ષામાં. આ જે છે બેઝિક ઇલેક્ટ્રિસિટીના પ્રશ્નો છે. બીજા પણ અલગ અલગ ટોપિકના છે, મિક્સમાં છે. એસી સર્કિટ, કંડક્ટર, સેમિકન્ડક્ટર, ડીસી. તો સેમિકન્ડક્ટર પર આનો ઉપયોગ કરી શકાતો નથી. ઓહમના નિયમનો ઉપયોગ એસી સર્કિટમાં કરી શકાય, કંડક્ટરમાં કરી, ડીસી સર્કિટમાં કરી છે. એન્જિનિયર ડ્રોઈંગ કરવા માટેની પેન્સિલ પસંદગી કરતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? જે એન્જિનિયર ડ્રોઈંગ કરવા માટે પેન્સિલ બાબતમાં તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ? લંબાઈ, ડાયામીટર, ગ્રેડ કે લીડનો કર્લ? તો એ ગ્રેડ એના પ્રમાણે આપણે કોઈ પણ ડ્રોઈંગ દોરવું છે તો એના પ્રમાણે ગ્રેડ સારો હશે તો એ પ્રમાણે આપણે ડ્રોઈંગ કરી શકીશું. એના પછી એન્જિનિયર ડ્રોઈંગમાં સેક્શન લાઇન કેટલા અંશે દોરવામાં આવે છે? જે એન્જિનિયર ડ્રોઈંગમાં સેક્શન લાઇન કેટલા અંશે દોરવામાં આવે છે? 55, 45, 90 કે 100? તો 45, બરાબર, 45ના એંગલે. ટી સ્ક્વેરનો હેડ ડ્રોઈંગ બોર્ડ જે ભાગ પર સરકાવવામાં આવે છે તે ભાગનું નામ જણાવો. તો ટી સ્ક્વેરના જે હેડ ડ્રોઈંગ જે ટી સ્ક્વેરનો હેડ છે તો ડ્રોઈંગ બોર્ડના જે ભાગ પર સરકાવવામાં આવે છે એ ભાગનું નામ શું છે? તો એનું નામ છે વર્કિંગ એજ. તો આ જે છે ડ્રોઈંગના એન્જિનિયર ડ્રોઈંગના પ્રશ્નો 5 થી 7 પ્રશ્નો પૂછાતા હોય છે. તો આ તમને ઘણા ઉપયોગી સાબિત થશે મિત્રો. અને તમને જે છે કામના જ વિડીયો આવશે. ફક્ત ને ફક્ત જે આઈએમપી પ્રશ્નો છે કે પૂછાશે એવા જ પ્રશ્નો તમને મતલબ કે તૈયારી કરાવશું. ટાઇટલ બ્લોકના BIS દ્વારા ભલામણ કરેલ સાઇઝ કેટલી છે? તો જે ટાઇટલ બ્લોક, બરાબર, જે એન્જિનિયર ડ્રોઈંગ છે, બરાબર, તો એ જે છે ડ્રોઈંગ જે છે શીટ, તો એની અંદર સાઈડમાં આપણે ટાઇટલ બ્લોક, એમાં આપણે જે એના ડાયમેન્શન છે ને જે એના વિશે ડિટેલમાં લખીએ તો એ જે ટાઇટલ બ્લોક છે એ કેટલાનું હોય છે? તો એનો સાઇઝ છે 185x65, બરાબર. કોઈ પણ નોંધ દર્શાવવા માટે ખાલી જગ્યાના રેખાનો ઉપયોગ થાય છે. તો કોઈ નોંધ દર્શાવી છે તો એ માટે લીડર લાઇનનો ઉપયોગ થાય છે. અને આ પ્રશ્ન આઈએમપી છે. હવે મને કહેજો કે BIS એનું ફૂલ ફોર્મ તમે જણાવજો કોમેન્ટ બોક્સમાં. વેલ્ડ સ્પેક્ટર એ શું છે? જે વેલ્ડ સ્પેક્ટર શું છે? તો એ જે છે એક ખામી છે, વેલ્ડિંગ ખામી છે, બરાબર. આ પ્રશ્ન પૂછાયેલો છે મિત્રો. એન્જિનનો સ્ટ્રોક એટલે શું? સ્ટ્રોક કોને કહીશું? સ્ટ્રોક એટલે આપણે સાદી ભાષામાં કહીએ ધક્કો. ઘનફળ, કનેક્ટિંગ રોડની લંબાઈ, સિલિન્ડરનો વ્યાસ. તો એન્જિનનો સ્ટ્રોક એટલે જે TDCથી ટોપ ડેડ સેન્ટર અને બોટમ ડેડ સેન્ટર, અહીં જે વચ્ચેનો જે છે સિલિન્ડર અપ ડાઉન થાય છે, બરાબર. તો એ જે વચ્ચેનો TDC અને BDCની વચ્ચેનું જે અંતર છે એને એન્જિનનો સ્ટ્રોક તરીકે ઓળખવામાં આવે છે. સ્પાર્ક પ્લગ પર લખેલ M14/1.25 પૈકી 1.25 શું દર્શાવે છે? તો સ્પાર્ક પર ઉપર લખેલું હોય છે આ ટાઈપનું, તો એ શું દર્શાવે છે? 1.25 શું દર્શાવે છે? તો પ્લગ પરના આંટાની પીચ. આ પ્રશ્ન પૂછાયેલો છે, વારે વારે પૂછાય છે અને ફરીથી પૂછાશે એવો આઈડિયા છે, બરાબર. ફરીથી પૂછાઈ શકે એવો છે. 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનમાં કોમ્પ્રેશન સ્ટ્રોક દરમિયાન તેનું દબાણ તેમજ તાપમાન કેટલું હોય છે? હવે જ્યારે 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનમાં જે કોમ્પ્રેશન સ્ટ્રોક છે, હવે મિત્રો જે સ્ટ્રોક છે, જે કોમ્પ્રેશન સ્ટ્રોક છે, સક્શન સ્ટ્રોક છે, પાવર સ્ટ્રોક છે, એક્ઝોસ્ટ સ્ટ્રોક છે, તો આ જે છે 4 સ્ટ્રોક છે એ યાદ રાખજો. હમણાં જે હેલ્પરની પરીક્ષામાં એના ઉલટું પૂછ્યું હતું કે આને લાઇનમાં ઉલટી રીતે કઈ રીતે આવે, પહેલો કયો સ્ટ્રોક આવે, તો ખાસ ધ્યાન રાખજો. જો એને આપણે કહીએ તો પહેલો જે સક્શન આવે, બરાબર, સક્શન સ્ટ્રોક, પછી કોમ્પ્રેશન, પછી પાવર અને એક્ઝોસ્ટ. જો ઉલટું કે તો પહેલો એક્ઝોસ્ટ આવશે, પાવર આવશે, કોમ્પ્રેશન આવશે ને સક્શન, બરાબર. તો આ ટાઈપનો ઉલટો પ્રશ્ન પૂછાયેલો હતો, તમે જોઈ લેજો પેપરમાં. તો 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનમાં કોમ્પ્રેશન સ્ટ્રોક દરમિયાન તેનું દબાણ અને તાપમાન 7 થી 14 kg સેમી સ્ક્વેર એનું દબાણ હોય છે અને 250 સેન્ટીગ્રેડ તાપમાન હોય છે, બરાબર. પેટ્રોલિયમ શું છે? તો પેટ્રોલિયમ ઘન ઇંધણ, ગૌણ ઇંધણ, પ્રવાહી ઇંધણ કે B અને C બંને? તો B અને C બંને. ઓપ્શન ડી સાચો જવાબ છે. B અને C સાચો જવાબ છે. ગૌણ ઇંધણ અને પ્રવાહી બંને છે. ડિટોનેશનની એક અસર એ છે કે એનાથી શું થાય? ડિટોનેશન
તો ડિટોનેશનના લીધે પાવર લોસ થાય છે. આ પ્રશ્ન પૂછાયેલા છે મિત્રો. આ અગાઉની પરીક્ષામાં અલગ અલગ પરીક્ષામાં જે છે પૂછાયેલા પ્રશ્નો છે. લુબ્રિકેટિંગ ઓઇલનો મુખ્ય ગુણધર્મ કયો છે? અને મિત્રો ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ પરીક્ષા પાસ કરવા, કોઈ પણ એક્ઝામ પાસ કરવા માટે તમારે જૂના પેપરો જ ખાસ તમને જે છે ઉપયોગી સાબિત થશે, કે જૂના પેપરોનો તમે જેટલો વધુ અભ્યાસ કરશો એટલો તમને ઘણો ફાયદો થશે. લુબ્રિકેટિંગ ઓઇલનો મુખ્ય ગુણધર્મ શું છે? તો લુબ્રિકેટિંગ ઓઇલ જે છે તો એનો એ મુખ્ય ગુણધર્મ વિસ્કોસિટી છે. બરાબર, વિસ્કોસિટીનો મતલબ છે ચીકાશ. કોઈ પણ ઓઇલ છે બરાબર, તો એની વિસ્કોસિટી ઉપર આધાર રાખે છે. અને લુબ્રિકેશન જે મશીનોમાં આપણે લુબ્રિકેશન માટે વાપરીએ છીએ તો એમાં મેન એની ચીકાશ હોય તો જ એ સારું કહેવાય. તો એ વિસ્કોસિટી, એની સ્નિગ્ધતા. એક્ઝોસ્ટ નોઇઝ ઘટાડવા વપરાતું સાધન કયું છે? તો એક્ઝોસ્ટ નોઇઝ ઘટાડવા માટે વપરાતું સાધન મફલર છે. આ પ્રશ્ન મિત્રો પૂછાયેલા છે વારે અને ફરીથી પૂછાશે. ધ્યાન રાખજો મિત્રો, આ જે છે પ્રશ્નો તમારી પરીક્ષામાં હશે 100%, પછી પસ્તાવો ન થાય એ માટે. ઘણા મિત્રો પૂછી રહ્યા છે કે સાહેબ યાદ રાખવા માટે, તો યાદ રાખવા માટે જે આ વિડીયો બનાવીએ છીએ એ વિડીયો જુઓ એક વખત, પછી નોટમાં એનો લખો અને પછી એના સતત રિવિઝન કરો, તમને 100% યાદ રહી જશે. ફોર્સ ફીડ લુબ્રિકેશન પદ્ધતિમાં વધુ પડતા ઓઇલ પ્રેશરથી બચાવતું સાધન કયું છે? તો રિલીફ વાલ્વ. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, અગાઉ પૂછાયેલો છે અને ફરીથી પૂછાશે. બરાબર, તો મિત્રો આ જે છે તમને ઘણા ઉપયોગી પ્રશ્નો છે. વારે કહું છું, નીચે પૈકી ખાલી જગ્યાએ સૌથી હલકું અને સૌથી અસ્થિર પ્રવાહી બળતણ છે? તો કયું? ગેસોલિન. ગેસોલિનનો મતલબ પેટ્રોલ. એ પણ ગેસોલિનનો મતલબ છે પેટ્રોલ. પરીક્ષામાં પૂછાય ગેસોલિનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો પેટ્રોલ. ખાસ ધ્યાન રાખજો, આવા જ પ્રશ્ન પૂછાતા હોય છે. આપણને એક આઈડિયા નથી હોતો ને આપણે ખોટો લખીને આવી જઈએ છીએ. સિલિન્ડર કયા મટીરિયલમાંથી બનેલો છે? તો જે સિલિન્ડર જે છે કયા મટીરિયલમાંથી? તો ગ્રે કાસ્ટ આયર્ન અને એલ્યુમિનિયમ એલોય. એલોયનો મતલબ છે મિશ્ર ધાતુ. બરાબર, એલોયનો મતલબ મિશ્ર, એકથી વધારે જે ધાતુઓ હોય. આઈસી એન્જિનમાં વાલ્વને ચોક્કસ સમયને ચોક્કસ સમયગાળા માટે ખુલ્લું રાખવાનું કામ કોણ કરે છે? તો આઈસી એન્જિનમાં વાલ્વને ચોક્કસ સમય અને ચોક્કસ સમયગાળા માટે ખુલ્લું રાખવાનું કામ છે કેમશાફ્ટ. બરાબર, કેમશાફ્ટ. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો, ક્રેન્કશાફ્ટ અને કેમશાફ્ટ એની પોઝિશન કેવી હોય છે? બરાબર, તો એ મને જણાવજો કોમેન્ટમાં. કેમશાફ્ટ અને ક્રેન્કશાફ્ટની પોઝિશન શું હોય છે? બરાબર, લંબ હોય છે કે પેરેલલ હોય છે એ મને કોમેન્ટમાં જણાવજો. અને આ પરીક્ષા 100% તમારી પરીક્ષામાં હશે ને હશે. બરાબર, એ પોઝિશન મને જણાવજો. કેમશાફ્ટ અને ક્રેન્કશાફ્ટ કેવી સ્થિતિમાં હોય છે, અથવા તો બંનેની પોઝિશન કેવી હોય છે? પેરેલલ હોય છે, લંબ હોય છે. બરાબર, પિસ્ટનના સૌથી નીચેના ભાગને શું કહે છે? તો પિસ્ટનના જે નીચેના ભાગને સ્કર્ટ તરીકે ઓળખવામાં આવે છે. ટોપને શું કહેવાય છે? તો એ જણાવજો કોમેન્ટમાં, તો એ પણ પરીક્ષામાં આવી શકે એમ છે. ડીઝલ એન્જિનમાં એક્ઝોસ્ટ એમિશન કંટ્રોલ કરવા શાનો ઉપયોગ થાય છે? તો ડીઝલ એન્જિનમાં જે એક્ઝોસ્ટ એમિશન કંટ્રોલ કરવા માટે SCRનો ઉપયોગ થાય છે. આ પ્રશ્ન પૂછાયેલો છે અને ફરીથી પણ પૂછાય એવી શક્યતા 100% છે. ઓટોમોબાઈલ હેડલેમ્પમાં વપરાતું રિફ્લેક્ટર ખાલી જગ્યા હોય છે? તો ઓટોમોબાઈલ હેડલેમ્પમાં વપરાતું રિફ્લેક્ટર કેવું હોય છે? તો પેરાબોલિક. આ પણ પરીક્ષામાં પૂછાશે ને પૂછાશે. પછી યાદ કરજો જ્યારે પરીક્ષા આપવા જાઓ અને જ્યારે તમને આ પ્રશ્ન તમે નજરે ચડે ત્યારે યાદ કરજો. મેટ્રિક પદ્ધતિ મુજબ માઇક્રોમીટરનું લિસ્ટ કાઉન્ટ કેટલું હોય છે? તો મેટ્રિક પદ્ધતિ મુજબ માઇક્રોમીટરનું લિસ્ટ કાઉન્ટ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે 0.01 mm. આ પણ પરીક્ષામાં પૂછાશે. માઇક્રોમીટર વર્નિયર. બરાબર, એના પછી વર્નિયર કેલિપરના દરેક ભાગો કયા મટીરિયલમાંથી બનાવવામાં આવેલ છે? તો વર્નિયર કેલિપરના દરેક ભાગો છે નિકલ ક્રોમ સ્ટીલમાંથી બનાવવામાં આવેલા છે. તો મિત્રો આજે છે 25 મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે ચર્ચા કરી. આપણે આ સિરીઝ ચાલુ કરી છે ટાર્ગેટ સિરીઝ. તો ટાર્ગેટ સિરીઝ દ્વારા તમને ઘણો ઉપયોગી સાબિત થશે એવા પ્રશ્નો આપણે લાવીશું અને વધુમાં વધુ વિડીયો બનાવીશું, જેથી કરીને તમને પણ ફાયદો થશે. આવનારી પરીક્ષામાં તમારું 100% સિલેક્શન થાય એવી દરેકને મતલબ કે શુભકામના કરું છું, કે દરેકની પોતાની ઈચ્છા પૂરી થાય અને વધુમાં વધુ મહેનત કરજો તો 100% તમને સફળતા મળશે. અને ફક્ત વાતો કરવાથી કંઈ નહીં થાય,
તો એ માટે તમારે પણ સજાગ રહેવું પડશે. જે સમય મળ્યો છે તો એ સમયનો સદુપયોગ કરી લો, તો 100% તમને સફળ થશો. અને વધુમાં વધુ વિડીયો લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા. અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો સૌથી પહેલાં તમને એનું નોટિફિકેશન મળે. આભાર.